નમસ્કાર દેશભરના કરોડો સરકારી કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચને લીલી ઝંડી તો આપવામાં આવી દીધી હતી, પરંતુ આજે લગભગ 10 મહિના જેટલો સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ કે પછી કમિટીની રચના સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવી. ત્યારે હવે 8મા પગાર પંચ અને જે કોરોના સમયે 18 મહિના સુધી એટલે કે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધી એમ કુલ 18 મહિના સુધી જે ડીએડીઆર એટલે કે મોંઘવારી ભથ્થા અને રાહતના જે હપ્તાઓ અટકાવી દેવામાં આવ્યા હતા, આ બંને બાબતોને લઈ અને કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે અતિ મહત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે 8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે અને 18 મહિનાના બાકી રહેલા જે કહી શકાય કે ડીએઆરએસ છે તેને લઈ અને આ પગાર વધારો સરકાર દ્વારા 8મું પગાર પંચ ક્યારે જાહેર કરી શકાય છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ કર્મચારી મિત્રો બન્યા રહેશો. જો ચેનલમાં આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘણા લાંબા સમયથી 8મા પગાર પંચની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. આ કમિશનમાં પગારને લઈને ઘણી સમસ્યાઓ છે. ગત અઠવાડિયે કેન્દ્રીય મંત્રાલયની બેઠકમાં મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધારવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ 8મા પગાર પંચ અંગે હજુ સુધી કોઈપણ જાતનું અપડેટ પ્રાપ્ત થયું નથી. તેના માટેનું કમિશન ક્યારે રચાશે તે અંગે પણ હજુ સસ્પેન્સ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જો આ પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે તો જુલાઈ 2027થી નવો પગાર લાગુ કરવામાં આવશે. એટલે કે 8મું પગાર પંચની જે ભલામણો છે તે જુલાઈ 2027થી લાગુ કરવામાં આવશે અને તેની સાથે જ કર્મચારીઓને 18 મહિનાનો બાકી પગાર પણ આપી શકાય છે. તો જુલાઈ 2027 સુધીમાં પગાર વધારો થવાની શક્યતા છે. તો કોઈ પણ પગાર પંચનો રિપોર્ટ તૈયાર કરવામાં 18થી 24 મહિનાનો સમય લાગે છે. રિપોર્ટ તૈયાર થયા પછી સરકાર 3થી લઈ અને 9 મહિના સુધી તેની સમીક્ષા કરે છે. અગાઉના કમિશનમાં પણ આવું જ કરવામાં આવ્યું હતું. 7મા પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ નવેમ્બર 2015માં રજૂ કરવામાં આવ્યો હતો. જો 8મા પગાર પંચની રચના સમાન સમયમર્યાદામાં અનુસાર કરવામાં આવે તો રિપોર્ટ એપ્રિલ 2027 સુધીમાં બહાર પડી જશે. આમ જો ઝડપી પ્રક્રિયા બનાવવામાં આવે તો આ 2026ના અંત સુધીમાં અથવા 27ની શરૂઆતમાં 8મું પગાર પંચ લાગુ થઈ શકે છે. બાકી રકમ 18 મહિના માટે ઉપલબ્ધ થઈ શકે છે. તો 1 જાન્યુઆરી 2026થી તેની અસરમાં ધ્યાનમાં લેવામાં આવે તો રિપોર્ટ જો જુલાઈ 2027માં આવશે તો આ કર્મચારીઓને 18 મહિનાનો બાકી પગાર એરિયસ સ્વરૂપે આપી શકાય છે. જો આવું થયું તો જુલાઈ 2027થી 18 મહિનાનો બાકી પગાર અને પેન્શન જે છે તે એરિયસ સ્વરૂપે બધા કર્મચારીઓ માટે શ્રેષ્ઠ કેસ દ્રશ્ય સમાન એટલે કે સારી પરિસ્થિતિ માનવામાં આવશે. કહી શકાય કે મુખ્ય કારણ એ છે કે ટીઓઆર મંજૂર થયા નથી. કેબિનેટે જાન્યુઆરી 2025માં આ કમિશનની રચનાને મંજૂરી આપી દીધી હતી, પરંતુ સંદર્ભની શરતો એટલે કે ટીઓઆર ટર્મ્સ ઓફ રેફરન્સની મંજૂરી ન મળવાના કારણે તે હજુ સુધી જારી કરવામાં આવ્યું નથી. આ દ્વારા કમિશનના કાર્યનું માળખું નક્કી કરવામાં આવે છે. સરકારે જાન્યુઆરીમાં નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી એટલે કે એનસીજેસીએમ પાસેથી ઇનપુટ્સ માંગ્યા હતા, જેની ભલામણો જાન્યુઆરીમાં મોકલવામાં આવી હતી. એનસીજેસીએમને કેન્દ્રીય કર્મચારીઓનું સર્વોચ્ચ પદ માનવામાં આવી રહ્યું છે. એનસીજેસીએમનો શું અભિપ્રાય છે? સંગઠનના મહાસચિવ સી ગોપાલ મિશ્રાએ ઓગસ્ટમાં એનડીટીવી પ્રોફિટને જણાવ્યું હતું કે ટીઓઆર ટૂંક સમયમાં લાગુ થવાની અપેક્ષા છે, જેની જાહેરાત દિવાળી પહેલાં થવાની અપેક્ષા છે. સરકારે હજુ સુધી કોઈ વિગતો જાહેર કરી નથી. તદુપરાંત કરોડો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો કે જેઓ ઘણા લાંબા સમયથી કોરોના સમયે અટકાવવામાં આવેલ કે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ કુલ 18 મહિના સુધી કુલ 3 જેટલા જે ડીએડીઆરના જે હપ્તાઓ અટકાવવામાં આવ્યા હતા તેને લઈ અને કેન્દ્ર સરકાર ખાસ જાહેરાત કરી શકે છે. 8મા પગાર પંચની રચનાની સાથે જ કર્મચારીઓને 18 મહિનાનું બાકી જે ડીએઆરએસ છે જે કોરોના સમયે સરકારે બંધ કરીને કુલ 34,402 કરોડ રૂપિયા જેટલા બચાવ્યા હતા. સરકાર આ કર્મચારીઓને જે છે તે ડીએઆરએસ જે છે તે 8મા પગાર પંચની સાથે ચૂકવી શકે છે. તેવું મહત્વના અપડેટ્સ હાલમાં કેન્દ્ર સરકારના નાણાં વિભાગ પાસેથી પ્રાપ્ત થયા છે. જો આવું બનશે તો સરકારી કર્મચારીઓને જુલાઈ 2027 સુધીમાં 8મા પગાર પંચ પ્રમાણે નવો પગાર અને સાથે જ 18 મહિનાનું જે છે કોરોના સમયે બંધ કરવામાં આવેલું કોરોનાનું જે ડીએઆરએસ છે તે મળતા જ કર્મચારીઓને જ્યારે કે પગાર વધારો મસ્ત મોટો થશે અને સાથે જ કર્મચારીઓના ખાતામાં પણ ₹18 આવશે. જય હિન્દ, અસ્તુ.